નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ચોમાસાની સિઝન અત્યારે ચાલી રહી છે અને મારી પાસે છે સ્વીટ કોર્ન. હવે સ્વીટ કોર્ન હોય અને ચોમાસાની સિઝન હોય એટલે આપણા મગજમાં અઢળક વાનગીઓ આવે, પરંતુ સમયને અને એ ઘણી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને એવી રેસીપી ચૂઝ કરવી પડે કે જે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે બની જાય, ખૂબ ઓછી મહેનતથી બની જાય, ક્વિકલી બની જાય. કારણ કે ચોમાસાનો સમય એટલે કે ચાતુર્માસનો સમય અને એમાં ઘણી બધી આપણી એક્ટિવિટીઝ કરવાની હોય છે, ધાર્મિક એક્ટિવિટીઝ બી ઘણી બધી વધી જતી હોય છે. તો આવા સમયે ખૂબ જ ઓછી ટાઈમ કન્ઝ્યુમિંગ પણ ટેસ્ટમાં ખરેખર બેસ્ટ એવી રેસીપી જો આપણને મળી જાય તો ખરેખર મજા પડી જાય. તો આપનો વધારે સમય ના લેતા આજની રેસીપી શરૂ કરીએ. એક વાત જણાવી દઉં આપને કે આ રેસીપી છે પ્યોર જૈન રેસીપી છે અને ચાતુર્માસમાં આપ બિંદાસ આ રેસીપીની મજા માણી શકશો. ઇન્ગ્રીડિયન્ટ્સ બધા બતાવી દઉં. અહીં મારી પાસે આ જે સ્વીટ કોર્ન છે એના મેં દાણા કાઢી લીધા છે. આ ચોખાનો લોટ છે, ચણાનો લોટ છે, બેઉ લોટ ચાળીને લીધેલા છે. અહીં આપણા બેઝિક રૂટીન મસાલા છે. અહીં મેં થોડું ઓઇલ લીધેલું છે અને આ જે છે લીલા મરચાં સમારીને રાખેલા છે. તો ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં એકદમ ટેસ્ટી એવી પ્યોર જૈન રેસીપી જે છે એ બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલું સ્ટેપ છે કે આ જે સ્વીટ કોર્નના દાણા છે આમાંથી અડધા દાણા જે છે એને હાફ ક્રશ કરવાના છે અને અડધા દાણા આ રીતે આખા જ રાખવાના છે. અને આ રીતે અડધા દાણા જે છે એ મિક્સર જારમાં લઈ લીધા છે અને એને હાફ ક્રશ કરવાની છું. તો આ રીતે જે દાણા લીધેલા હતા એ હાફ ક્રશ કરી લીધા છે. પલ્સ મોડ પર ચલાવીએ એટલે એક જ સેકન્ડની અંદર આ રીતે હાફ ક્રશ થઈ જાય છે. આને પૂરી પેસ્ટ કરવાની નથી, આ રીતે હાફ ક્રશ જ રાખવાના છે. હવે મારી પાસે આ એક મિક્સિંગ બોલ છે. મિક્સિંગ બોલની અંદર આ બધી સામગ્રી જે છે એ આપણે ઉમેરશું. આ જે ક્રસ્ડ કોર્ન હતી, આ કોર્ન, એની અંદર જે મકાઈના આપણે આખા દાણા રાખેલા હતા એની અંદર આજે લીલા મરચાં સુધારેલા છે, લીલા મરચાં આપ આપના ટેસ્ટ મુજબ લઈ શકો છો. હવે આની અંદર આ જે ચણાનો લોટ છે ચાળીને મેં રાખેલો છે, ચણાનો લોટ, આ ચણાનો લોટ બાઇન્ડિંગ માટે લેશું આપણે. એની સાથે આ ચોખાનો લોટ છે, ચોખાનો લોટ પણ મેં ચાળીને રાખેલો છે, સાથે ચોખાનો લોટ લઈ શકીએ. અને જો ચોખાનો લોટ ના હોય તો આપ ક્રશ્ડ ઓટ્સ લઈ શકો અથવા તો એની જગ્યાએ સૂજી પણ લઈ શકો, રવો, સૂજી કાંઈ બી લઈ શકો. હવે આની અંદર આપણે મસાલા કરીએ. તો લાલ મરચું પાવડર, જે પ્રમાણે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર, થોડું હળદર, સાથે થોડું ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું લઈ લઈએ, નિમક લઈ લઈએ અને આખું જીરું લઈ રહી છું હું. આખું જીરું આની અંદર ઉમેરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. અને હવે આને બરાબર મિક્સ કરી લેશું. જરૂર પડે તો જ આની અંદર થોડું પાણી ઉમેરવાનું છે. પાણી વગર જો મિક્સ થતું હોય, પ્રોપર મિક્સચર થતું હોય તો પાણી વગર જ આપણે એને બરાબર મિક્સ કરી લઈએ. મને એવું લાગે છે કે આની અંદર થોડું પાણી જોઈશે. માત્ર 1 કે 2 ચમચી જેટલું પાણી ઉમેરીને એક સરસ મિક્સચર રેડી કરવાનું છે. હવે આપ જોઈ શકો છો એ રીતે આ અપ્પે પેન છે એને મેં ગરમ કરવા મૂકી દીધું છે અને થોડું ઓઇલથી એને ગ્રીસ કરી લઈએ. હવે આપણું આ જે મિક્સચર છે એમાંથી આપણે આ જે અપમ છે એ બનાવવા માટે આ મિક્સચર બધી કેવિટીઝમાં ફિલ કરી દઈએ.
જ્યારે ફ્રાઈડ ન ખાવું હોય અને કોઈ હેલ્ધી વર્ઝન આપણે જોતું હોય ત્યારે ટેસ્ટ સાથે કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ ન કરીને આ અપમ જે છે એ ખૂબ સુંદર રીતે આપણે હેલ્ધી વર્ઝન એનું બનાવી શકીએ છીએ. ખૂબ જ ક્વિકલી બની જાય છે આ રેસીપી, ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી અને ખૂબ જ સરસ ટેસ્ટમાં પણ બને છે. અને જો ચાતુર્માસ ન હોય અને કોથમીર ને બધું જ્યારે વપરાય એવી સિઝન હોય ત્યારે આની અંદર ચોક્કસથી આપણે કોથમીર ને બધું ઉમેરીને આને ખૂબ જ સરસ બનાવી શકીએ છીએ. નાના મોટા બધાને ભાવતી એવી સરસ મજાની આ વાનગી છે. હવે આને ઢાંકીને થોડી વાર થવા દઈશું. મિત્રો, મારા ઘણા બધા વિડીયોઝ જે છે એ જૈન તીર્થો પરના હોય છે. સાથે સાથે મારી ચેનલ પર જૈન રેસિપીઝ પણ હું ઘણી વખત અપલોડ કરતી હોઉં છું. આ બધી રેસિપીઝ એવી હોય છે કે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી ક્વિકલી બની જતી હોય છે અને પ્યોર જૈન હોય છે. આપ કોઈ પણ સમયે આ રેસિપીઝ બનાવી શકો છો, ખૂબ ઓછી મહેનતે, ખૂબ ઓછા સમયમાં. તો આપ જો મારી ચેનલ પર નવા હો અને પહેલી વખત જ મારો વિડીયો જોઈ રહ્યા હો તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. સાથે સાથે આપને વિડીયો ગમતો હોય તો આપના બધા જ ગ્રુપમાં આ વિડીયો અચૂકથી શેર કરવા વિનંતી છે. થોડું ઉપર તેલ મૂકી દઈએ ખોલીને. આપ જોઈ રહ્યા છો એક તરફ મારો ખૂબ જ સરસ મસાલાવાળો ચા ઉકળી રહ્યો છે અને સાથે બીજી તરફ તૈયાર થઈ રહ્યા છે અપમ. થોડો ગેસ ફાસ્ટ કરી અને એને બરાબર પકાવી લઈએ. જોઈ લઈએ કે એક સાઈડથી બરાબર બ્રાઉન થયા છે કે નહીં. આપ જોઈ શકો છો બરાબર બ્રાઉન થઈ ગયા છે. બીજી સાઈડ પકાવી લઈએ. ખૂબ જ ઇઝીલી ફ્લિપ થઈ જતા હોય છે આ. તો આપ જોઈ શકો છો એ રીતે બધા જ અપમ જે છે એને ફ્લિપ કરી દીધા છે. હવે એને બીજી સાઈડથી બરાબર પાકવા દઈએ. જોઈ લઈએ બીજી સાઈડથી. બીજી સાઈડથી પણ ખૂબ જ સરસ કૂક થઈ ગયા છે. હવે એને કાઢી લઈએ. બીજો બેચ સેમ આ જ રીતે બનાવી લઈએ. બીજો બેચ પણ આપણે પાકવા માટે મૂકી દીધો છે. એને પણ ઢાંકીને બરાબર થવા દઈએ. મિત્રો, આ છે તૈયાર મારા કોણ અપે. સાથે એકદમ સરસ સ્પાઇસી ગ્રીન ચટણી છે, ફુદીના ચટણી અને ગરમા ગરમ મસાલાવાળી ચાય. તો છે ને મિત્રો, ચોમાસાની સિઝનમાં મકાઈની કોઈ પણ રેસીપી હોય ખરેખર ટેમ્પટિંગ જ લાગે. અને એમાં પણ આટલા સરસ સ્પાઇસી ચટાકેદાર અપમ જો હોય તો શું કહેવું. અને સરસ મજાની સ્પાઇસી ચટણી, આહાહા, અને મસાલાવાળી ચાય. આ વરસાદ જ્યારે સરસ વરસતો હોય ત્યારે ખરેખર ખાવાની ખૂબ જ મજા પડે છે. ટેસ્ટ કરીએ કેવા બન્યા છે અપમ. ટુ ગુડ. આની અંદર જે આખા દાણા મકાઈના છે એનો જ્યારે ટેસ્ટ આવે અને ગ્રીન ચટણીની સ્પાઇસીનેસ, શું પૂછું. આ ચોમાસા દરમિયાન આપ ચોક્કસથી આ રેસીપી એક વખત ટ્રાય કરજો. ખરેખર ઘરના બધા જ સભ્યોને ખૂબ જ ભાવે એવી અને ખૂબ જ ક્વિકલી બની જતી આ રેસીપી છે. ખૂબ જ ઓછી મહેનતે બની જતી રેસીપી છે. ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને ચોક્કસથી જણાવજો કે આપને આ રેસીપી કેવી લાગી. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.